हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् ज्ञानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 7 श्लोक 7 मत्तः परतरं नान्यत् किंचिदस्ति धनंजय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव
રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિશસી સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ खे પૌરુષં દૃષુ. ભગવાન 7મા અધ્યાયમાં પોતાનું સ્વરૂપ પોતે જ પ્રગટ કરે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો નથી. સામાન્ય રીતે અર્જુન ઉવાચ આવે, પણ 7મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો નથી. ભગવાન સ્વયં જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અને ભગવાને સ્વરૂપ પ્રગટ કરતા શું કહ્યું? મારી બે પ્રકૃતિ છે, એક પરા પ્રકૃતિ અને બીજી અપરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એટલે કે પરમાત્મા અને આત્મા બે નથી. પરા પ્રકૃતિની દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્મા શું છે? એક જ ચૈતન્ય છે. પણ ભગવાન જયારે કહી રહ્યા છે કે આજે અપરા પ્રકૃતિ જે છે, અષ્ટધા પ્રકૃતિ, મહાભૂતાની, અહંકાર, તો કે 5 મહાભૂત છે, અહંકાર છે, અવ્યક્ત છે, આ બધી વસ્તુ જે છે, તો ભગવાન શું કે છે? અપરે અપરાયમિતિ. આ તો અપરા પ્રકૃતિ છે. આ પંચમહાભૂત જે છે, આ મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, આ બધી વસ્તુ શું છે? પંચમહાભૂત છે. તો પંચમહાભૂતની જે અપરા પ્રકૃતિ છે, તો ભગવાન આ અપરા પ્રકૃતિ જે બની એ શામાંથી બની? એટલે ભગવાને આપણે ગઈ વખતે જોયું, મત્ત પરતરં નાન્યત. મત્ત એટલે કે મારાથી ભિન્ન કોઈ વસ્તુ છે જ નહીં. એનો અર્થ શું થાય? અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. ગઈ વખતે મેં કહ્યું કે દરેક વસ્તુ ઈશ્વર છે, તો આપણામાં એ ભાવના રહેવી જોઈએ કે સર્વ શું છે? ઈશ્વર છે. પંચમહાભૂત જો ઈશ્વર છે, મન, બુદ્ધિ, અહંકાર ઈશ્વર છે, તો આ જગતમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણી ભાવના કેવી હોવી જોઈએ? જો વિચાર, ગઈ વખતે મેં કીધું કે બરો પુસ્તક પણ આપણે ફેંકીએ, પણ પુસ્તક પણ શું છે? ઈશ્વર છે, જેને આપણે સરસ્વતી કહીએ. નાનામાં નાની વસ્તુ પ્રત્યે પણ જો વિચાર, મોટી વસ્તુ છે કે મોટી વ્યક્તિ પ્રત્યે આપણને માન હોય, એને સન્માન હોય, પણ ભગવાન તો અહીંયા એમ કહી રહ્યા છે કે મત્ત પરતરં નાન્યત, મારાથી અન્ય કઈ છે જ નહીં. એનો શું થયો? નાનામાં નાની વસ્તુ પ્રત્યે પણ આ ઈશ્વર છે એવો ભાવ આપણે કેળવવો પડે. અઘરું ત્યાં જ છે, આ સમજો. આગળ ભગવાન જયારે આપણને 10મા અધ્યાયમાં કહેશે તો બધી વિભૂતિઓમાં તો આપણે ઈશ્વરના દર્શન કરી શકીએ. પર્વતોમાં હિમાલય હું છું એમ કે છે, નદીઓમાં હું ગંગા છું, તો પેલું ગંગામાં ઈશ્વર બુદ્ધિ થશે, આપણી યમુનામાં ઈશ્વર બુદ્ધિ થશે. પણ દરેક વસ્તુમાં ઈશ્વર બુદ્ધિ હોવી જોઈએ. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે સર્વમ ઇદમ મયી પ્રોતમ. આ બધી વસ્તુ ક્યાં છે? મારામાં જ પરોવાયેલી છે. કેવી રીતે? સૂત્રે મણિગણા ઇવ. જેમ પેલા દોરામાં મણી બધા પરોવાયેલા હોય, એમાં બધી વસ્તુ શું છે? આ બધાને જોડનારો એક સામાન્ય સૂત્ર કોણ છે? હું છું. પણ જો ભગવાન તમે આ બધામાં છો એ કેવી રીતે ખબર પડે? એટલે શંકરાચાર્યજી 8મા શ્લોકને સંગતિ આપતા કહે છે, કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયી સર્વમ ઇદમ પ્રોતમ. ભગવાન આ બધું તમારામાં પરોવાયેલું છે ખરું? જો આ સમજજો, આ બહુ સરસ છે. આ દ્રષ્ટાંત જે છે બહુ સમજવા જેવું. દોરો એક જ છે. દોરો જે છે શું છે? ચાલો આહાર છે. તો અહીંયા જે દોરો છે એ તો કેવો છે? એક જ છે. પણ એમાં જે ફૂલ છે બધા કેવા છે? વિશેષ છે. ધારો કે મોતીનો કોઈ હાર બનાવ્યો હોય, રત્ન, મણી એટલે રત્ન, તો દોરો તો એનો એક છે, પણ એની અંદર પરોવાયેલા જે રત્ન જે છે એ બધા કેવા છે? એ પોખરાજ પણ હોય, દૂધિયો પણ હોય, મોતી પણ હોય, હીરો પણ હોય, બધું હોય. તો દરેકની પોતાની વિશેષતા છે, પણ એ બધાની વિશેષતા હોવા છતાં પણ એ બધા છેવટે કોના પર આધારિત રાખે? પેલા દોરા પર છે. સૂત્રે મણિગણા ઇવ. ગણ એટલે સમૂહ. મણિગણ એટલે શું છે? આ મણીનો સમૂહ, એટલે કે અનેક પ્રકારના મણી છે. તો કે દરેક આ એક જ દોરામાં પરોવાયા છે. બહુ સુંદર છે આ સમજ.
તમે માડીને ત્યાં જાઓ, પેલો હાર તમે જુઓ તો તમને હાર દેખાયો, અનેક પ્રકારના ફૂલ દેખાય. દોરો તમે જોયો? દોરો દેખાતો નથી, જો સમજો. પણ પેલો હાર જુઓ છો એટલે તમે શું કહો છો? દોરો હોવો જ જોઈએ. કે દોરો ન હોય તો શું છે? આ પુષ્પની જે ગોઠવણ છે એનું અસ્તિત્વ શક્ય જ નથી. ગોઠવણ જે પુષ્પની દેખાય છે એ પુષ્પની ગોઠવણ જે છે એ કોને કારણે છે? દોરાને કારણે. દોરો દેખાતો નથી. એ જ રીતે આ સ્થૂળ જગત આપણે જોઈએ છે, પંચમહાભૂત જે 12 જે છે, અહીંયા જે મન બુદ્ધિ અહંકાર છે, સમષ્ટિમાં જે મન બુદ્ધિ અહંકાર છે, એ બ્રહ્માંડના દર્શન આપણે કરીએ છીએ. પણ એ બધામાં એક જ સૂત્ર પરોવાયેલું છે, એ આપણે જોઈ શકતા નથી. જેમ પેલો હારમાં દોરો દેખાતો નથી, એમાં જગતમાં પેલો ઈશ્વર સૂત્ર રૂપે પરોવાયો છે, એ આપણને દેખાતો નથી. અને એટલે ભગવાનને આપણે પ્રશ્ન પૂછવો પડે, કેન ધર્મેણ, ભગવાન તમે કઈ રીતે છો? જેમ પેલું હાર આપણે જોઈએ છે, દોરો નથી જોતા, એમાં જગત જોઈએ છે, પણ જગત જેમાં પરોવાયેલું છે એ પરમાત્મા આપણે જોતા નથી. અને એટલે પ્રશ્ન કરવો પડે, કેન ધર્મેણ વિશિષ્ટ, કયા કયા વિશિષ્ટ ધર્મથી ભગવાન આ બધા તમારામાં પરોવાયા છે? તો મણીની અનેકતા છે, મણીમાં વિશેષતા છે. જવાબ બહુ સમજવાની વસ્તુ છે. જેટલી વિશેષતા છે કે જેટલી અનેકતા છે એને ભેદ બુદ્ધિ કહેવાય. આપણે વેદાંતની દ્રષ્ટિએ શું કહીએ? અનેકતા જેને કહેવામાં આવે, ભેદ બુદ્ધિ જે કહેવામાં આવે, એ ભેદ બુદ્ધિની અનેકતા ક્યાં છે? મણીમાં અનેકતા છે, મણીમાં વિશેષતા છે, મણીમાં ભેદ બુદ્ધિ છે. પણ સૂત્ર તો કેવું છે? એક જ છે. એ જ રીતે ભગવાન તમે કયા કયા ધર્મ, વિશિષ્ટ ધર્મથી અભિવ્યક્ત થઈ રહ્યા છો? વૃક્ષનું પણ એવું જ છે. આપણે જે વૃક્ષો જોઈએ છે, આ વૃક્ષને મૂળિયા છે કે નહીં તો શું કરવાનું? ખોદીને જોવાનું. આ વૃક્ષ ઊભું છે, એના પાંદડા લીલાછમ છે, નવા પાંદડા આવી રહ્યા છે, તો શું હોવું જોઈએ? મૂળ હોવું જ જોઈએ. સમજો. એ જ રીતે આ જગત, જો તૈત્રીયોપનિષદમાં જોઈ ગયા કે આ જગત એક વ્યવસ્થિત સંચાલન જગતમાં થઈ રહ્યું છે, તો સંચાલન કરનાર પેલો હોવો જોઈએ. ભીષાસ્માદ્વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય. સૂર્ય એના સમયે ઉદય પામે છે, સૂર્ય એના સમયે અસ્ત પામે છે, તો કોણ હોવું જોઈએ? કોઈ પેલો સંચાલન કરનાર હોવો જોઈએ. ત્યાં શંકરાચાર્ય બહુ સરસ કહે છે, દંડ પેલો જાણે કે કોઈ પેલો લાકડી લઈને ઉભો હોય ને, એમ પેલો સૂર્ય નિયમિત ઉગે છે, નિયમિત આથમે છે. જયારે બધું નિયમિત ચાલતું હોય તો નિયમન કરનાર હોવો જ જોઈએ. જો આ વિચાર કેમ કે આ સ્વભાવ છે. હું હંમેશા વાત તમને કરતી કે જ્યાં સ્વતંત્રતા હોય ને તો પછી સીધી લીટી ચાલવાનું કોઈને ગમે નહીં. આ વિચારજો. છોકરાઓને પેલા નદીમાં જો તરવા મૂકીએ ને અને સામે કિનારે જવાનું હોય, કયો છોકરો સીધી લીટીએ ચાલે? મને કહો. કોઈ નહીં. કોઈ આમ જાય, કોઈ પેલું આમ જાય, પછી નીચે ડૂબકી મારે, ઉપર ડૂબકી જાવ. આ નિયમ. જ્યાં સ્વતંત્રતા હોય ને ત્યાં કોઈ સીધી લીટી ચાલે નહીં. જા વિચાર છે. પણ સીધી લીટીમાં જો બધા ચાલી રહ્યા છે તો એનો અર્થ શું થયો? પેલો કોઈ લાકડી લઈને ઉભો છે. એમાં જગતનું જે સંચાલન આપણે જોઈએ છે, વ્યવસ્થા જે જોઈએ, જેમ પેલો હારમાં એક વ્યવસ્થા છે. દરેક ફૂલ શું છે? એના સ્થાને છે. પેલા મણી દરેક પરોવાયેલા છે, બરાબર ગોઠવાયેલા છે. આપણે સીધી ભાષામાં શું કહેવાય? હારમાં બધા મણી શું છે? વ્યવસ્થિત રીતે ગોઠવાયા છે. તો એ ગોઠવવા વાળો કોઈ તો હોવો જ જોઈએ. વિચાર. એનો અર્થ શું થયો? અનુમાન કરવાની જરૂર નથી. એનું અસ્તિત્વ શું થાય છે? પુરવાર થાય છે. ફૂલ જે રીતે છે કે મણી જે પ્રકારથી પરોવાયેલા છે, જે રીતે ગોઠવાયા છે, એ જ પુરવાર કરે છે કે બધાને પકડનાર, એ બધાને વ્યવસ્થિત રાખનાર પેલો દોરો છે જ. પછી એનું અનુમાન નથી. જો સમજો, એ માન્યતા છે. હું માનું છું કે દોરો હોવો જોઈએ, માનું છું. આજે 80% લોકો શું કહે છે? હું માનું છું ભગવાન હોવો જોઈએ. અને તું જ ભગવાન છે. જો સમજ, માનવાનો પ્રશ્ન જ નથી. જો વિચારો,
આપણે કેનો ઉપનિષદમાં જોઈ ગયા, તૈત્રીય ઉપનિષદમાં બધું જોઈ ગયા. એ ઈશ્વર છે. જો વિચાર, અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, છે જે અપાર શક્તિ. એને શક્તિ છે, જ્ઞાન છે, તો શું હોય? આપણે જોઈ ગયા બધું કે જ્ઞાન, શક્તિ, આનંદ, આ બધાનું અધિષ્ઠાન કોણ હોય? ચૈતન્ય સ્વરૂપાત્મા. જ્ઞાન ક્યારેય જડમાં નહીં હોય, ચેતનમાં જ હોય. શક્તિ પણ ક્યાં હોવાની? શક્તિમાન હોવો જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાન તમારામાં જો આ બધી વસ્તુ પરોવાયેલી છે, તો પછી ભગવાન કયા કયા સ્વરૂપે હું તમને ઓળખું? એટલે ભગવાન બહુ સરસ, જો આ સમજ, અહીંયા સંક્ષેપમાં છે. અહીંયા ભગવાન જે બતાવે છે શું છે? આ થોડા શ્લોકોમાં આપણે ભગવાન અહીંયા પોતાની કઈ રીતે આ બધી વસ્તુ મારામાં પરોવાયેલી છે એ ભગવાન સંક્ષેપમાં બતાવશે. પછી એનો જ વિસ્તાર ભગવાન 10મા અધ્યાયમાં કરશે. અને એટલે પહેલું જ કયું કે છે, રસોહમ અપ્સુ કૌંતેય, હે કૌંતેય, રસહમ અહમ અસ્મિ. ક્યાં? અપ્સુ. આ પાણીમાં જે રસ છે, પાણીનો ગુણ શું છે? આપણે જોઈ ગયા 5 મહાભૂત જે છે એ દરેકના પોતાના શું છે? ગુણ છે. તો પાણીનો ગુણ શું છે? રસ છે. એનો શું થાય? પાણીને પાણી બનાવનાર કોણ છે? રસ. આંખ, આંખ છે એમ ક્યારે કહી શકાય? પેલી દર્શન ક્રિયા થાય છે, દર્શન ક્રિયા જ નહીં થતી તેને આંખ કહેવાય? આપણે એ જ રીતે આ પાણી છે એમ જયારે આપણે કહીએ છીએ તો પાણી કેમ છે? રસ અહમ અસ્મિ. આ પાણીમાં જે રસ છે કોણ છે? હું છું અર્જુન. પ્રભાસ્મિ શશી સૂર્યયોહો. આ સૂર્ય અને ચંદ્રમાં પ્રભા, જે પ્રકાશ દેખાઈ રહ્યો છે એ પ્રકાશ અર્જુન હું છું. એટલે ભગવાન બે શું કામ કહેવાનું? પ્રકાશ એક જ કે ચાલી જાય ને? સૂર્યનો પ્રકાશ કે ચંદ્રનો પ્રકાશ કે અગ્નિનો પ્રકાશ કહીએ કે વિદ્યુતનો પ્રકાશ કે પ્રકાશ તો શું છે? એક જ છે. ભગવાન બે કહેવાની જરૂર શું પડી તમને? કારણ કે એમાં પણ ફરક છે. જો બહુ મોટો ફરક છે. સૂર્યનો જે પ્રકાશ જે છે એ સૂર્યના પ્રકાશમાં ઉષ્ણતા છે, ચંદ્રના પ્રકાશમાં શીતળતા છે. એક ઉષ્ણતા છે, બીજી કેવી છે? શીતળતા. સૂર્ય પણ વનસ્પતિનું પોષણ કરે છે, પણ ચંદ્ર પણ શું કરે છે? ભગવાન આગળ 15મા અધ્યાયમાં કહે છે કે આ બધી જે વનસ્પતિઓ જે છે, સોમો ભૂત્વા રસાત્મક, આ સોમ સ્વરૂપે આ જે રસ જે વનસ્પતિમાં જે છે એનું પોષણ કરનાર કોણ છે? ચંદ્ર રૂપે હું વનસ્પતિનું પોષણ કરું છું. જો એટલા માટે આ આયુર્વેદમાં પણ તમે જુઓ ને તો કેટલી બધી ઔષધિઓ જે છે, હવે તો આ બધું જતું રહ્યું, આ સમજજો. કેટલી ઔષધિ હોય જેને તમારે ચંદ્રમાં રાત્રે મૂકી રાખવી. અત્યારે તો પેલા ચંદ્રના પ્રકાશમાં મૂકો ને એના કરતા વધારે પેલી સ્ટ્રીટ લાઇટ નો પ્રકાશ હોય જાય. આ ગુલકંદ પણ જે બનાવે ને, ખરેખર એ ગુલકંદ પણ રાત્રે પણ શું કરવાનો હોય? આપણે પણ રાત્રે તો અંદર લઈ લઈએ. ગુલકંદ તમે દિવસના તો મૂકવાનો જ, એટલે કે એને સૂર્યનો પ્રકાશ તો મળે જ, પણ પેલી ચંદ્રની શીતળતા પણ શું થવી જોઈએ? એને મળવી જોઈએ, તો તમારું ગુલકંદ બને. આમ સૂર્યની પણ વિશેષતા છે, ચંદ્રની પણ પોતાની વિશેષતા છે. સૂર્યનો પ્રકાશ જે છે અને ચંદ્રનો જે પ્રકાશ છે બંનેમાં ભિન્નતા છે. અને એટલે કહે છે કે આ સૂર્યનો જે ઉષ્ણતા સ્વરૂપ જે પ્રકાશ છે એ પણ હું જ છું, અને ચંદ્રમામાં જે શીતળતા સ્વરૂપ જે પ્રકાશ છે એ પણ કોણ છે? હું જ છું. તેનો અર્થ શું છે? જ્યારે આપણે સૂર્યના દર્શન કરીએ છીએ તો સૂર્યનો જે પ્રકાશ, સૂર્યની જે ઉષ્ણતા છે, ભગવાન કોણ શું કહે છે? હું છું. જો એટલે હું તમને કહું, વેદાંત જો ભણીએ ને તો ક્યારેય ભગવાન આપણે આંખ, મન, બુદ્ધિથી દૂર જાય છે. રસહમ અપ્સુ કૌંતેય. આ પાણીમાં રસ હું છું. આ પાણી નહીં હોય ને તો પેલો રસનો અનુભવ જ નહીં થાય. આ જીભ પણ જો સુકાઈ જાય ને, ગમે તેવું મરચું આપણે ખાઈએ ને તો પણ તીખું લાગે જ નહીં. રસનો જે અનુભવ થઈ રહ્યો છે કોને કારણે છે? આ પાણીને કારણે.
અને એટલે ભગવાન કે છે આ કોણ છે? અહમ અપામ યહ સાર. શંકરાચાર્યજી કે છે આ પાણીનો જે સાર છે એ રસ છે, અને એ રસ કોણ છે? ભગવાન કે છે હું છું. સૂર્યનો જે સાર છે કોણ છે? હું છું. એનો અર્થ શું થયો? રસભૂતે મયી આપાહ પ્રોતાહ ઇત્યર્થ. રસ સ્વરૂપે પાણી મારામાં પરોવાયેલું છે. જો આપેલું સૂત્રે મણિગણા ઈવ જે છે ને એ પકડી રાખવાનું. જેમ મણિ સૂત્રમાં પરોવાયેલા છે એમ ભગવાનમાં આ જગત પરોવાયેલું છે. કઈ રીતે પરોવાયેલું છે? રસ સ્વરૂપે પાણી મારામાં પરોવાયું છે, પ્રકાશ સ્વરૂપે સૂર્ય મારામાં પરોવાયો છે, શીતળતા રૂપે ચંદ્ર મારામાં આ બધા લેવું પડે. જો સમજ. અને એટલે શંકરાચાર્યજી કે છે, બધા શંકરાચાર્યજી કહેશે જેટલી પણ જગ્યાએ ભગવાન બોલશે ત્યાં શંકરાચાર્યજી આપણને કહે છે આપહ પ્રોતાહ ઇત્યર્થ. એવમ સર્વત્ર. એવમ સર્વત્ર એટલે શું છે? બધે આ પ્રકારથી જ જોવાનું કે આ સ્વરૂપે મારામાં પરોવાયેલું છે. એટલું જ નહીં, પ્રણવ સર્વવેદેષુ. સર્વ વેદોમાં પ્રણવ સ્વરૂપ હું છું. શંકરાચાર્યજી અહીંયા કોઈ વિસ્તાર નથી કરતા. પ્રણવ એટલે ઓમકાર. યોગ સૂત્રમાં શું કહેવાય? પ્રણવ તસ્ય વાચક. આ ભગવાનનું નામ શું છે? અભિધાન કહેવાય એને. ભગવાનનું અભિધાન એટલે કે નામ પ્રણવ છે, ઓમ છે. અને સર્વ વેદોનો સાર, આ વેદમાં જે સાર સ્વરૂપ જે છે એ પ્રણવ છે. ખરેખર એવું કહેવાય સર્વ વેદોનો સાર ગાયત્રી છે, અને ગાયત્રીનો સાર કોણ છે? આ ઓમકાર છે. અને ભગવાન કે છે આ ઓમકાર સ્વરૂપે સર્વ વેદોમાં ઓમકાર સ્વરૂપે છું. એનો શું થયો? ઓમકાર સ્વરૂપે સર્વ વેદો મારામાં પરોવાયેલા છે. પ્રોતાહ સર્વ વેદા પ્રણવ ભૂતે મયી સર્વ વેદા પ્રોતાહ ઇત્યર્થ. પ્રણવ સ્વરૂપે સર્વ વેદ મારામાં જ પરોવાયેલા છે. આગળ આપણે માંડુક્ય જોઈશું ને ત્યારે ચર્ચા આવશે કે આ જે ઓમકાર જે છે એ ઓમકારના 3 અક્ષર છે, અ, ઉ અને મ. એક વસ્તુ સમજવા, શાસ્ત્ર પ્રમાણ છે એટલે આપણે મન ફાવે એવો આપણે અર્થ નહીં કરી શકીએ. જા વિચાર. ઓમકાર એ સર્વ વેદનો સાર છે. ઓમકાર 3 અક્ષરનો બનેલો છે, અ, ઉ અને મ. તો અ જે છે, માંડવ્ય ઉપનિષદમાં શું કહેવામાં આવ્યું? અ એ જાગ્રત અવસ્થા છે, ઉ એ સ્વપ્ન અવસ્થા છે, મકાર એ શું છે? સુષુપ્તિ અવસ્થા છે. તો શ્રુતિમાં તો શું કરે? એક અધ્યારોપ આપણને કરી આપે છે કે આ અ એટલે જાગ્રત અવસ્થા, ઉ એટલે સ્વપ્ન અવસ્થા, મ એટલે શું છે? સુષુપ્તિ અવસ્થા. એનો શું થયો? આપણા જીવનમાં આ અ, ઉ અને મ દિવસના આપણી અવસ્થા કઈ છે? જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. તો આપણે દૈનિક જીવનમાં પણ કોણ પરોવાયેલું છે? આ ઓમકાર સ્વરૂપે ભગવાન છે જ. અકાર જે છે ત્યાં શું કે છે? સમષ્ટિ, આ વિરાટ સ્વરૂપ જે પરમાત્મા જે છે એ અકાર સ્વરૂપે છે. આ હિરણ્ય ગર્ભ જે આપણે ગઈ વખતે જોયું, સમષ્ટિ જે સૂક્ષ્મ શરીર જે છે જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે એ ઉકાર જે છે. સર્વનું જે કારણ સ્વરૂપ જે પરમાત્મા છે જેને ઈશ્વર કહેવામાં આવે એ મકાર છે. તો વ્યષ્ટિમાં પણ એક ઓમકાર સ્વરૂપે પરમાત્મા છે, સમષ્ટિમાં પણ કોણ છે? એ જ પરમાત્મા. સર્વ વેદમાં પણ એ જ પરમાત્મા, સર્વ વેદ પણ એ જ પરમાત્મામાં પરોવાયા છે. પણ આ સર્વ વેદ સ્વરૂપ જે ઓમકાર છે એ ઓમકાર પણ કોનો નિર્દેશ કરે છે? ઈશ્વરનો જ નિર્દેશ કરે. અને એટલા માટે શું કહેવામાં આવ્યું? આ પ્રણવ એ ભગવાનનું વાચક એટલે કે નામ છે, અભિધાન છે. નામ એમ કહીએ ને, આપણે નાના હતા ને ત્યારથી આ છે આપણા મગજમાં આ બેસાડી દીધેલું. તું કોણ? હું મનીષા. તું કોણ? હું હિતુ. જો આ વિચાર મગજમાં શું કરી દીધું? પેલું નામ આપણી બુદ્ધિમાં શું બેસાડી જ દીધેલું. એટલે એ નામ બોલે એટલે તરત શું થાય?
શાસ્ત્ર દ્રષ્ટાંત આપે કે ધારો કે 4 જણા સુઈ ગયા છે, દેવદત્ત સુઈ ગયો, યજ્ઞદત્ત સુઈ ગયો, સોમદત્ત, આ બધા સુઈ ગયા છે, સૂતા છે બધા. સોમદત્ત એમ કહીએ તો કોણ જાગવાનું? ઊંઘી ગયા છે 3 જણા. પણ સોમદત્ત એમ જયારે કહેવામાં આવે ત્યારે કોણ ઉઠવાનું? પણ જો સોમદત્ત નહીં ઉઠે તો પેલો યજ્ઞદત્ત એટલે ઉઠાડે જાસમ. પણ સોમદત્ત કોણ છે? યજ્ઞદત્ત એવું માનતો નથી કે મને બોલાવે. જો આ વિચારજો, બોલાવ્યો તો કોને? સોમદત્ત ને જ બોલાવે, નામ એનું છે. આમ એક નામ છે અને એ નામ આપણા મગજમાં શું થઈ ગયું? પેલું ગોઠવાઈ ગયું. પેલો નાના હતા ને ત્યારથી જ આપણે આ નામ પાડે ને પછી આપણા મગજમાં એવું. એટલા માટે જ કહું, આપણે નાનપણથી આ માતા પિતાએ અને આ જગતે આપણા પર એટલો બધો અધ્યારોપ કરી મૂકેલો છે. પેલો અરીસાની સામે છોકરાને ઉભા રાખીને પછી કોણ છે? હું છું. એને તો કશું ખબર જ નથી. જો વિચાર, પણ આપણે જ એને ઉભા રાખીને શું કરીએ? ધારો કે નામ કાવ્યા હોય તો પેલો અરીસા સામે કાવ્યાને ઉભા રાખીને જો કાવ્યા ક્યાં છે? જો આ નાનપણથી આ બધું એવું ગોઠવી મૂકેલું ભગવાન. પછી પેલા જયારે એમ કે તું કાવ્યા નથી તો કે હું કોણ? જાવ એક બેન જયારે પહેલી વાર વેદાંતમાં આવે ને જયારે એમ કહેવામાં આવ્યું કે તું શરીર નથી, તું મન નથી, તો કે હું કોણ? જાવ જો એને નાનપણથી એને તું કાવ્યા છે, તું કાવ્યા છે ગોખાવી નાખેલું. અને પછી જયારે મોટા થઈને વેદાંત સાંભળે ને એમ કે તું કાવ્યા નથી. જાવ એટલે સ્વામીજી હંમેશા કે આ માતા પિતા છે પેલી કેસેટ ને રેકોર્ડિંગ કરી રાખેલું છે. માતા પિતા અને શિક્ષકો અને બધા જ આ સમજ એ મગજમાં એવું રેકોર્ડિંગ કરી રાખેલું છે. એટલે ગુરુજીએ શું કરવું પડે? આ બધું રિવાઇન્ડ કરવું પડે. રિવાઇન્ડ કરતા જવાનું ને ઇરેઝ કરતા જવાનું. ખાલી રિવાઇન્ડ જ કરવાનું નથી, પણ શું કરવાનું? પેલું ઇરેઝ કરવાનું, એટલે ખાડવું પડે બધું. એટલે ગુરુજી આ બધું. અને પછી જયારે કહે ને હોય કઈ હું તો છું કલેક્ટર, આ જશે પણ ઉભો જાય એમ કલેક્ટર તરીકે. પણ એમ કે તું કલેક્ટર નથી. જાવ કેમ? કે જેની સાથે આપણે જીવન જીવી રહ્યા હોઈએ એ હું નથી એવું જયારે કહેવામાં અઘરું પડે. એટલે એક બેન જે નવા વિધાન પછી કે હું નથી. જા તમે તો કે વ્યવહાર કોણ કરવાનું? તમે કોની સાથે વાત કરો? જા કેમ? બધું એટલું દ્રઢ થઈ ગયું હોય એટલે પછી આ કાઢવું અઘરું જ છે. એટલે આ અર્જુનને એ તકલીફ છે. હું તો યોદ્ધા છું, હું યુદ્ધનો પહેલવાન છું, હું પરાક્રમી છું. તો પછી ભગવાન એમ કે તું અર્જુન નથી તો પેલા બાપડા શું હાલત થઈ જાય? એક બાજુ એને એમ કે છે તું આત્મા છે, તું અર્જુન નથી, અને બીજી બાજુ એમ કે ચાલ યુદ્ધ કર. એમ આપણે આપણા જીવનમાં શું કરવાનું? એક બાજુ સમજવાનું આ બધું હું નથી, પણ પછી વ્યવહાર કરવાનો ત્યારે તો શું કરવાનું? એ પતિ બનીને, પત્ની બનીને, માતા બનીને, બેન બનીને, પત્ની, આ બધું બનીને આપણે શું કરવો પડે? થોડો વ્યવહાર તો કરવાનો જ છે પાછળ. અને ભગવાન પોતે જ પાછા કહે છે કે કર્તવ્યમાંથી તો કોઈને મુક્તિ છે જ નહીં. સ્વધર્મે નિધનમ શ્રેય. તારા કર્તવ્યનું પાલન તારે કરવાનું. તો કર્તવ્ય કોના છે? આત્માના કર્તવ્ય કે ઉપાધિના કર્તવ્ય? મુશ્કેલ છે. એટલે આગળ ભગવાન કહી જ ગયા કે અર્જુન આ જ્ઞાન કેવું છે? દુર્લભ છે. જો ભગવાન એટલા માટે કહે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યદતિ. હજારો મનુષ્યમાં કોક આના માટે પ્રયત્ન કરે અને પ્રયત્ન કરવામાં હજારોમાં કોકને શું થાય? આપણી ભાષામાં ને તો પલ્લે પડે. અને એટલે ભગવાન શું કરે? આ એક એક વસ્તુ પકડીને આપણને એટલા માટે દર્શાવે છે કે પૂરું સર્વત્ર પછી આપણે ઈશ્વર દર્શન કરી શકીએ. સર્વ વેદોમાં પ્રણવ હું છું શબ્દ કે આકાશમાં જે શબ્દ છે, શબ્દ ગુણ જે છે કોણ છે? હું છું. પૌરુષમ દૃશુ. આ મનુષ્યમાં જે મનુષ્યતા જે છે, આ પૌરુષમ એટલે સ્ત્રી બાજુએ રહી ગયા એવું નથી માનવાનું. જ્યાં સમજો પુરુષ એટલે મનુષ્ય. અહીંયા નૃ શબ્દનો શું થાય? મનુષ્ય, નર. જ્યાં સમજો તો કે આ મનુષ્યમાં જે મનુષ્યતા જે છે એ કોણ છે? એ હું છું. જો એટલે જ કલાપી કહી ગયો હું માણસ થાઉં તોય ઘણું. ભગવાન કે છે આ માનવતા હું છું. અને માનવતા જો હું છું તો એ માનવતા તરીકે પણ શું કરવું જોઈએ? ઈશ્વરનું આપણે શું કરવાનું?
માનવતા એ ઈશ્વરની અભિવ્યક્તિ તરીકે જો આપણે જોઈએ તો પછી માનવતાનો ત્યાગ કરવાનો પ્રશ્ન નહીં આવે. જાગતો માનવતા ઈશ્વર છે એમ જો આપણે સમજી લીધું હોય તો પછી એનો ત્યાગ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને જો માનવતાનો આપણે ત્યાગ નહીં કરીએ તો પછી સ્વતંત્રતાનો દુરુપયોગનો કોઈ પ્રશ્ન છે? ક્રોધ કહીએ, દ્વેષ કહીએ, રાગ કહીએ, કામ, ક્રોધ, લોભ, આ બધી વસ્તુ કઈ છે? આ માનવતાથી વિરોધી છે. એટલે ભગવાન શું કહે? પૌરુષમ નૃષુ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ પ્રકારથી મનુષ્યમાં જે મનુષ્યતા જે છે, તથા ખે આકાશે સારભૂત તસ્મિન મયી ખમ પ્રોતમ. આ આકાશ પણ હું જે શબ્દ સ્વરૂપ જે છે એ મારામાં શબ્દ સ્વરૂપે આકાશ પરોવાયેલું છે. એ જ રીતે પુરુષસ્ય ભાવ પુંબુદ્ધિ નૃષુ તસ્મિન મયી પુરુષાહ પ્રોતાહ. તો કે સર્વ મનુષ્ય પણ મનુષ્ય સ્વરૂપે કોનામાં પરોવાયેલા છે? મારામાં જ પરોવાયા છે. આમ ભગવાને બે પંચમહાભૂતની ચર્ચા કરી, આપહ અને ખમ એટલે આકાશ. તો બાકીના પંચમહાભૂતની પણ ભગવાન અહીંયા ચર્ચા કરે છે. એક એકની ચર્ચા કરી એટલા માટે ભગવાન કરી રહ્યા છે કે દરેકમાં પછી આપણે શું કરી શકીએ? એ પરમાત્માના દર્શન કરી શકીએ. કંઈ પણ કરતા હોય એ ઈશ્વર આપણે બુદ્ધિથી આપણા મનથી બહાર જવું નહીં. જે પણ કઈ વ્યવહાર આપણે કરીએ એ વ્યવહાર કરતા રહીએ, પણ ઈશ્વર ક્યારેય આપણી બુદ્ધિથી આપણી નજર બહાર નહીં થાય. જો એટલે આપણે આપણા માતા પિતાઓ ને આપણા દાદા દાદીઓ આપણને આ બધું કહી ગયા છે. આ સમજ ભાઈ તું ઈશ્વરને ઓળખીને ચાલ જા. કેમ એવું કહેતા? કે સર્વત્ર શું છે? ઈશ્વરને ઓળખવાનો છે. સૂત્ર સ્વરૂપે આ ભગવાન સર્વમાં છે અને સર્વ ભગવાનમાં પરોવાયેલા છે. આ પ્રકારથી આપણે શું કરવાની જરૂર છે? ઈશ્વરને ઓળખીને આપણે ચાલીએ. ઓળખવું છે ને જરાક અઘરું. કેમ? કે આપણા રાગ દ્વેષ જે છે અથવા આપણી જે આદતો જે છે એ એટલી બધી આદતો આપણી એ પડી ગયેલી છે કે એ આદત શું કરી જાય? આપણું જે આ જ્ઞાન છે કે આપણી જે સમજ છે એના પર શું થાય? હાવી થઈ જાય. ભલે આપણે પ્રવચન સાંભળીએ ત્યારે બધું બરાબર લાગે, પણ જ્યાં વ્યવહારમાં જઈએ એટલે પાછું શું થઈ જાય? જૈસે થે જે શું કહેવાય? યાદ રાખવું પડે. એટલા માટે શંકરાચાર્યજીનું જેમ ભાષ્ય છે ને, શંકરાનંદ મહારાજ થઈ ગયા. એ બહુ સરસ કે જો તમારે જીવનમાં ઈશ્વર સિવાય બીજું કંઈ નથી જોઈતું તો એક વસ્તુ યાદ રાખવાની કે જેમ તમને વિષય ભોગની આદત છે, જેમ વિષયમાં આપણને આદત પડે, જેમ વાતો કરવાની આપણને આદત છે, આ જગતનો વિચાર કરવાની જેમ આપણને આદત છે, એને શાસ્ત્રમાં વાસના કહેવાય. એને શું કહેવામાં આવે? વાસના. આ વાસના શબ્દ સમજી લેવાનો. વાસ એટલે શું થાય? સુગંધ. ધારો કે આ મારા સાડીમાં હું એક જ મિનિટ મોગરા મૂકી રાખું, પછી મોગરા નીકળી ગયા પણ શું થવાનું? એની સુગંધ રહેવાની. એમ જેટલા વિષયો આપણે જન્મો જન્મથી ભોગવતા આવ્યા એ બધા વિષયોનો સંસ્કાર શું છે? આપણી બુદ્ધિમાં પડેલા છે. એટલે એ જે વિષય ભોગના કે જે પણ કઈ અનુભવ પૂર્વ જન્મમાં આપણે જેટલા અનુભવો કર્યા છે એ બધા અનુભવોનો સંસ્કાર શું છે? આપણા માનસ પટ પર છે. પૂર્વ જન્મ નથી, આ જન્મમાં પણ જે અનુભવ કરેલા છે, આ જન્મમાં જે ભોગ કરેલા છે એ ભોગ પણ શું કરવાના? એ વાસના રૂપે રહેવાના જ છે. આ કેવી રીતે તે વાસના રૂપે? કેનેડામાં એક બેન છે, એને પરિવારમાં એવું છે કે એ લોકો પેલો માંસાહાર કરે, પછી પેલા એના લગ્ન થયા ને એટલે પેલું શાકાહાર બની ગઈ. અને પછી હવે તો એને એવું શાકાહારની ગાંડું પડેલું કે જે હાથ પર આવે ને બધાને શાકાહારી બનવાનું જ વાત કરે. હાથ પર પેલો આવવો જ જોઈએ. એટલે પછી શું કરે? એટલે એના મમ્મી પપ્પાને પણ એમ કે નહીં નહીં આ બધું તમારે ખાવાનું નહીં, હવે બંધ કરી દો ખાવાનું. એને તો બંધ કરેલી, પણ હવે શું કરે? એની મમ્મી છે ને ભોળી છે. એની મમ્મી કે ના ના નહીં ખાવું તો બરાબર છે, પણ કે પેલો સ્વાદ યાદ આવી જાય. જા સમજ
કે પેલું ભોગવેલું હોય રસ કહેવાય એને. ક્યારેક ક્યારેક એમ થઈ જાય કે કઈક ખાઈ લઈએ, અને વાસના કહેવાય. અને શું કહેવામાં આવે? વાસના. એને પેલા સંસ્કાર પડેલા થાય. એટલે જેમ પેલા વિષય વાસના આપણામાં, જો શંકરાનંદનો તર્ક બહુ સરસ છે કે જન્મો જન્મથી આપણે ભોગવતા આવ્યા એટલે બધા પ્રકારની જ વાસના આપણી બુદ્ધિ પર પડેલી જ છે. એટલે શંકરાનંદ બહુ સરસ કે જેમ પેલો ભોગ કરી કરીને આપણે બુદ્ધિ પર વિષય વાસના જે છે, હવે શું કરવાનું કે શાસ્ત્ર શ્રવણ કરી કરીને આપણે હવે શું કરીએ? શાસ્ત્ર વાસના. જેમ પેલી વિષય વાસના છે એમ શું કરવાનું? શાસ્ત્ર વાસના. શાસ્ત્રની પણ વાસના આપણે એવી બનાવી દઈએ કે પછી આપણે પેલું બીજું યાદ આવે જ નહીં. પણ શાસ્ત્ર વાસના ક્યારે થાય? એક જ વખત તમે કોઈ વિષય ભોગવો એટલે એની વાસના નહીં થઈ જાય. જો સમજો, વારંવાર તમે એને ભોગવો એટલે શું થવાની? એની છાપ પડી જવાની. એ જ રીતે વારંવાર પેલું શાસ્ત્ર અધ્યયન કરતા રહીએ એટલે પેલું શાસ્ત્ર અધ્યયનની પણ શું થઈ જાય? છાપ પડી જ જાય. રોજ પેલું આપણે જો 6:30 થી 7:30 ક્લાસ હોય ને, પછી નહીં હોય ત્યારે શું લાગે? આ કલાક શું કરવાનું? કેમ? આદત પડી. જેમ વિષયની આદત છે એમ શું કરવું પડે? આ શાસ્ત્ર અધ્યયનની આદત પાડીએ. જેમ આ લોકો સાથે વાતો કરવાની આપણને આદત છે એમ ભગવાનના પાઠ કરવાની આદત પાડીએ. જેમ લોકોનું ચિંતન કરવાની આદત છે તો હવે ભગવાનના નામનો જપ કરવાનું શું કરીએ? આદત પાડીએ. આ બધી આદત પાડવી જ પડે. આ સમજો, તમે જેમ માનતા હોય ને તો અચાનક જ આમ બધું છૂટી જાય ને હું અચાનક જ ભગવાનનું નામ લેવા માંડું, કઈ થાય નહીં. આ સમજો, રોજ માળા કરતા રહીએ, રોજ એક જ સમયે એક જ સ્થાન પર તમે જો માળા કરો તો ધીમે ધીમે મનને આદત પડી જાય એટલે પછી તમારે ઘડિયાળ જોવી જ નહીં પડે. સમય થાય એટલે શું કરવાનું? તમારું મન તમને યાદ દેવડાવી દે, ચાલ માળાનો સમય થયો. રોજ 10 વાગે પૂજા કરતા હોય, 10 વાગે એટલે શું થવાનું? ચાલો પૂજાનો સમય થયો. સંગીત જેવું છે. સંગીતમાં પણ શું કરવાનું? ભલે રાગ શું છે તમને ખબર પડી ગયો, પણ છતાં પણ એ રાગનું તમારે શું કરવું પડે? આલાપ બધા કરવાના, એને રિયાઝ કે આ લોકો. આ બધા સંગીતકારો જે છે, અમસ્તા એક દિવસમાં કોઈ સંગીતકાર બનેલું નથી. આ સમજો, રોજ સવારે એ લોકો ઉઠીને શું કરતા હોય? એ રાગનો અભ્યાસ કરવો પડે. એક રાગ એ લોકોએ પકડ્યો અને રાગનો એટલો અભ્યાસ કરે લોકો કે એ લોકોના મનમાં, એ લોકોના લોહીમાં એ રાગ વણાઈ ગયેલો હોય. એમ આપણે પણ એટલું શાસ્ત્ર ચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ કે બધી વસ્તુ આપણામાં શું થાય? વણાઈ જાય. અને એક વાર જો આ બધી વસ્તુ આપણા મનમાં વણાઈ ગઈ તો પછી સર્વત્ર ઈશ્વર દર્શન કરવા પણ આપણા માટે શું થઈ જાય? સહજ થઈ જાય. શંકરાચાર્ય એટલા માટે બહુ સરસ છે કે પહેલા આપણે પ્રયત્ન પૂર્વક કરવું પડે. પ્રારંભમાં પ્રયત્ન પૂર્વક કરવું પડે, પણ એક વાર એની વાસના બની ગઈ પછી એ શું થઈ જાય? સહજ થઈ જાય. હું હંમેશા એટલા માટે દ્રષ્ટાંત છે ને બહેનોનું આપું. જયારે શીખે ને દાળ કેમ બનાવવી, પણ એક વાર દાળ કેમ બનાવી આવડી ગયું એટલે એક બાજુ ફોન પર વાતે ચાલતો ને બીજી બાજુ દાળનો વઘારે થતો હોય. તો અમેરિકા એક બાજુ ફોન પર વાત ચાલતી હોય અમેરિકા, બીજી બાજુ શું થતું હોય? તો દાળનો વઘારે થતો હોય. સહજ છે. દાળ વઘારવું શું થઈ ગયું? સહજ છે. આ તમે જો, આ મોબાઈલ આવ્યા પછી તમે જુઓ ને બધા બહેનો બધા પર એક બાજુ ડોકું નમેલું જ હોય. કેમ? પેલા મોબાઈલ પર વાત કરતા જવાનું, રસોઈ કરતા જવાનું. પેલું રસોઈ બનાવવું કેવું થઈ ગયું? સહજ થઈ ગયું. એમાં પછી પ્રયત્નની જરૂર નથી પડતી. આમ ઈશ્વરનું નામ લઈએ, જપ કરીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ, શાસ્ત્ર ચિંતન કરીએ, આ બધી વસ્તુ કેવી થવી જોઈએ? સહજ બનવી જોઈએ.
અને સહજ કેમ બને એટલા માટે ભગવાન શું કરી રહ્યા છે, આ અનેક દ્રષ્ટાંત આપણને આપે છે અને ભગવાન દ્રષ્ટાંત આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અર્જુન, આ પ્રકારથી જ્યારે તમે વિચાર કરશો, સર્વમાં હું જ પરોવાયેલો છું, સર્વ મારામાં જ પરોવાયેલા છે. રસ સ્વરૂપે જળ મારામાં પરોવાયું છે, શબ્દ સ્વરૂપે આકાશ મારામાં પરોવાયું છે, પ્રણવ રૂપે સર્વ વેદ મારામાં પરોવાયા છે, મનુષ્યતા રૂપે આ સર્વ મનુષ્ય મારામાં પરોવાયા છે. સૂર્ય અને ચંદ્ર પણ પ્રકાશ સ્વરૂપે મારામાં જ પરોવાયા છે. આમ સતત આપણા મનમાં ભગવાન આ પ્રયત્ન કરી રહ્યા છે કે સતત આ પ્રકારથી આપણે ઈશ્વરનું ચિંતન કરીએ. જો હંમેશા કહું, ગમે એટલું તમે મેળવશો ને ગમે એટલું તમે ભોગવશો, પણ જ્યાં સુધી તમારા જીવનમાં ઈશ્વર નહીં હોય ને ત્યાં સુધી શાંતિનો અનુભવ શક્ય નથી. આ સમય ઈશ્વર તમે ભલે ને ગમે એટલા ફર્યા હો, ગમે એટલા જપ કર્યા, પણ જ્યાં સુધી ઈશ્વરનો પ્રવેશ તમારા જીવનમાં નથી ત્યાં સુધી શાંતિનો અનુભવ કરવો અશક્ય છે. આગળ ભગવાન બધી ચર્ચા કરી કે જો શાંતિનો અનુભવ નથી, અશાંતસ્ય કુતઃ સુખમ, બીજા અધ્યાયમાં ભગવાન શું કહી ગયા, જો મનમાં શાંતિનો અનુભવ નથી, આપણે દક્ષિણ ગુજરાતમાં બહુ સરસ કે પેલો આખો દિવસ પેલો ખટપટ કરતો જ રહેगा, એ જાતે અશાંત હોય અને આજુબાજુ વાળા બધાને પણ શું કરતો હોય, અશાંત જ રાખે. અને જો એ અશાંત છે, શું થાય, અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે કયો સુખનો અનુભવ થાય. આ કેટલાક લોકોને આદત થઈ જાય, એ પોતે તો ચૂપ બેસે ને, અમારે એક કાકા છે એને એવું જ છે. આપણને એમ લાગે કે સોફા પર બેઠા છે, બસ એટલું જ છે આ સમજથી, બાકી મગજ તો આખી દુનિયામાં ફરી વળતું. એટલે આપણે જઈને જોયું તેમ જ થાય કે કાકા સોફા પર, એ પણ સોફા પર એ બેઠા છે, બાકીના બધાને શું કરતા હોય, તે પાણી લઈ આવ, તે પેલું કરીએ, આખો દિવસ બધાને શું કરતા હોય. એનો અર્થ શું છે, શારીરિક રીતે બેઠેલા દેખાય છે પણ માનસિક રીતે શું છે, અશાંત છે. એટલે આપણે તો ગુજરાતીમાં કહીએ ને, એ ઠરીને બેસે ને બીજાને ઠરવા નહીં દે, કઈ ને કઈ પેલું ખટપટ ચાલ્યા જ કરતી. પણ આ બધી ખટપટ કેમ છે, અશાંતિ કેમ છે? જ્યાં સુધી ઈશ્વરનો પ્રવેશ આપણા જીવનમાં નથી ત્યાં સુધી અશાંતિ રહેવાની જ છે. ઈશ્વરનું ચિંતન જ આપણા મનને શાંત કરશે. અને એટલા માટે ભગવાન આપણને આ સતત ઈશ્વરનું ચિંતન આપણે કેમ કરીએ એ સમજાવવા માટે ભગવાન શું કરે છે, આ અનેક પ્રકારના આપણને દ્રષ્ટાંત આપે કે આ સર્વ મારામાં જ પરોવાયેલા છે. અને એટલું જ નહીં, જેમ પેલા અનેક પ્રકારના મણીની વિશેષતા હોય, એમાં દરેક વસ્તુની પોતાની પણ શું છે, વિશેષતા છે. પાણીમાં રસ જે છે એ રસ હું છું, વેદોમાં જે પ્રણવ છે એ પ્રણવ હું છું. આમ વિશેષતા છે. એટલે જો શંકરાચાર્ય પ્રશ્ન પૂછ્યો કેને વિશેષતેન ધર્મેણ, કયા કઈ વિશેષતાઓથી ભગવાન તમે પ્રગટ થઈ રહ્યા છો, અભિવ્યક્ત થઈ રહ્યા છો? તો ભગવાન શું કે છે, જળમાં રસ સ્વરૂપે હું અભિવ્યક્ત થાઉં છું, આકાશમાં શબ્દ સ્વરૂપે હું અભિવ્યક્ત થાઉં છું, સૂર્યમાં અને ચંદ્રમાં પ્રકાશ સ્વરૂપે હું અભિવ્યક્ત થાઉં છું. એનો અર્થ શું થયો? ભગવાન ક્યારેય અવ્યક્ત છે જ. જો વેદાંત ભણીએ તો ઈશ્વર ક્યારેય અવ્યક્ત છે જ નહીં. સતત ઈશ્વર તો શું છે, અનેક સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો, પણ આપણી દ્રષ્ટિ ત્યાં જતી. મુશ્કેલી ક્યાં છે? કઠોપનિષદમાં બહુ સરસ છે કે ભગવાન તો સર્વત્ર અભિવ્યક્ત થઈ જ રહ્યો, પણ આપણી પેલી દ્રષ્ટિ ત્યાં પડતી નથી. છે જ, અસ્તિત્વ એનું છે, ચૈતન્ય એનું છે, વિશેષતા બધી છે, એ ઈશ્વરની જ વિશેષતા છે, પણ એના પર આપણું ધ્યાન જ નથી. આકાશનો ગુણ શબ્દ છે, આપણે જાણીએ છીએ. પાણીનો ગુણ રસ છે, આપણે જાણીએ છીએ. પણ રસ સ્વરૂપે શું થાય? ભગવાનમાં પરોવાયેલું છે. સ્વામીજી બહુ સરસ કે આપણને પેલો સંબંધ દેખાતો નથી. જો સમજ, જળમાં રસ છે, પણ એ રસનો સંબંધ કોની સાથે છે? ઈશ્વર સાથે છે. આકાશમાં શબ્દ છે,
પણ એ શબ્દ સ્વરૂપે કોણ છે? ઈશ્વર. આકાશમાં શબ્દ જોઈએ છે, અગ્નિમાં રૂપ આપણે જોઈએ છે, પણ એ રૂપ ઈશ્વર છે આપણને કોણ દર્શાવી શકે? આ શાસ્ત્ર આપણને. સૂર્યનો પ્રકાશ તમે જુઓ છો, પણ એ પ્રકાશ ઈશ્વર છે. પ્રકાશ સ્વરૂપે જ એ ઈશ્વર શું થાય? સૂર્ય અને ચંદ્ર આ પ્રકાશ સ્વરૂપે ઈશ્વરમાં પરોવાયેલા છે. એ કોણ આપણને દર્શાવી શકે? શાસ્ત્ર આપણને દર્શાવે. જો એટલા માટે ઈશ્વરને શાસ્ત્ર પ્રત્યક્ષ કહેવામાં આવે. શાસ્ત્રની દ્રષ્ટિએ તો ઈશ્વર પ્રત્યક્ષ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસ્યૈદગમ સર્વમ. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. જો એનો અર્થ શું થયો? શાસ્ત્રની દ્રષ્ટિએ તો ઈશ્વર પરોક્ષ છે જ નહીં, પ્રત્યક્ષ છે. પણ એ પ્રત્યક્ષતા આપણામાં પણ શું થવી જોઈએ? આરૂઢ થવી જોઈએ. અને એટલા માટે ભગવાન આ અનેક શ્લોકોમાં આપણને ભગવાન દર્શાવી રહ્યા છે કે આ અર્જુન આ સર્વ સ્વરૂપે હું જ અભિવ્યક્ત થઈ રહ્યો છું. મારામાં જ આ બધી વસ્તુ શું થઈ છે? ઓત અને પ્રોત છે. જેમાં કપડું હોય ને, જગ છે. આપણે ગુજરાતીમાં તાણા વાણા કહીએ. આડા ને ઉભા જે તાતણા હોય તાણા વાણા કહેવાય. જગ તો આ કપડું જે છે, જા સમજો. તો કપડામાં શું છે? આ દોરો જે છે એ દોરો કેવો છે? ઓત પ્રોત. એમ આ જગત રૂપી જે પટ જે છે એમાં પરમાત્મા કેવો છે? ઓત પ્રોત છે. સર્વત્ર દર્શન કરવા માટે આ શાસ્ત્ર છે. જ્યાં સુધી શાસ્ત્ર શ્રવણ કરીએ નહીં ત્યાં સુધી ઈશ્વર પ્રત્યક્ષ થતો નથી. આ સમજજો. ઈશ્વર પ્રત્યક્ષ ત્યારે જ થાય જ્યારે શાસ્ત્ર આપણી પાસે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, હું કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી. અહીંયા જ શું છે? આ બધી વસ્તુ જેમ સૂત્રમાં મણિગણ પરોવાયેલા હોય એમાં સર્વ વસ્તુઓ ક્યાં પરોવાય છે? મારામાં જ પરોવાય છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम नमः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.